ભૂલ પડી ગઈ ભાઈ. મોટી થઈ જાય એટલે વાડીએ આપણે ભજીયાનો પ્રોગ્રામ કરીએ, પણ હજી તો વાર લાગશે ને મોટી થાય. હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો? આઈ હોપ કે તમે બધા મોજમાં જ હશો. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી તમારા નવા વ્લોગમાં. તો ઘણા સમય પછી આપણે પાછા વાડીની મુલાકાત લીધી. તો વાડી આવ્યા ત્યારે પહેલી વાર અહીંયા કાંઈ વાવેલું નહોતું, અત્યારે તો જો વાવી દીધું છે. અને અહીંયા ચા પાણી બનાવવા માટે ચૂલો પણ છે. તો જો આ ઝૂંપડી છે. અને એરડા થઈ ગયા મોટા મોટા. રીંગણીમાં રીંગણાઈ પણ આવી ગયા. હા, મસ્ત રીંગણા છે હો. પણ આ એક જ છોડવો છે આવો? આવું બી હોય ને તો વાવી દેવાય. ઘણા રીંગણા થઈ જાય એક નંબર. અને આ છે વાડીના માલિક. જો ભાઈ ખાટલો ભરે. હું અત્યારે આવ્યો તો એ ખાટલો ભરતા હતા. હાલો, જય સીતારામ, જય મોગલ. કેમ છે ભાઈ? મજામાં? અને આ શું કામ આજરું? ખાટલાની પાટે તૂટી ગઈ હતી. મેં કીધું નરેશભાઈ હમણાં આવે તો ખાટલો બે ભાઈ થઈને ભરી નાખ્યા. બેહવા થાય. બેહવા માટે. હા તો સારું સારું. હાલો ઘડીક ભરો, પછી હું મદદ કરું. બરોબર? સારું સારું. અને આમાં શું વાવ્યું? આમાં આ 3 ક્યારામાં ધાણા છે. હા. અને બાજુમાં બળદ વાટું રસકો હોય. રસકો. અને ઓલી સાઈડ આ બાજુ છે મેથીની ભાજી. હા, મેથી છે એમ ને? હા, કોપરા બનાવવા માટે, ભજીયા બનાવવા માટે મેથીની ભાજી પણ વાવી દીધી છે. થોડીક મોટી થઈ જાય એટલે વાડીએ આપણે ભજીયાનો પ્રોગ્રામ કરીએ, પણ હજી તો વાર લાગશે ને મોટી થાય. કાંઈ વાંધો નહીં, મોટી થઈ જાય એટલે આપણે પ્રોગ્રામ કરીએ. અહીંયા બધી વ્યવસ્થા તો છે જ, ચૂલો ને બધું. તો આવું છે મિત્રો, વાડીની મોજ તો અલગ જ હોય. અને આપણે ઘણા સમય પછી આજ પાછા આટો મારવા આવ્યા વાડીએ. તો હવે આ મેથી વાવી છે, મોટી થઈ જાય પછી આપણે ભજીયાનો પ્રોગ્રામ પણ કરશું. અને આપણે પહેલી વાર આવ્યા ત્યારે આ કપાસમાં એરડા હતા ને, નાના નાના હતા. અને અત્યારે એવડા જો કેવડા મોટા થઈ ગયા. અત્યારે કપાસ નથી દેખાતો, એવડા એવડા થઈ ગયા, કપાસથી મોટા મોટા. આ મિત્રો વાડીનું વાતાવરણ પણ અલગ જ હોય, મજા આવે એમ. ખુલ્લી હવા મળે, શુદ્ધ વાતાવરણ હોય. તો હજી ખાટલાની શરૂઆત જ કરી કે ભરવાની? હા તો ભરી નાખી. બીજું ભૂલ પડી ગઈ ભાઈ. પછી કાઢી કે આપણે અહીંયા રહી. હવે જઈ હાંજક ટુકડા ઘેરે. તો બીજું ઘેરે તો શું કામ હોય? હા, બ્લોગ જ બનાવવાનો છે વાડીનો. તો મિત્રો આપણે આટો મારવા જઈ કપાસમાં. જોજો વિડીયોમાં. આ મેથી છે એમ ને? આ 3 ક્યારા છે ને બેન? 3 અખડ.
બે ચાર અમે સોચું પણ એ જીવ જો પૂરો થઈ ગયો અને થોડો થાકે રોકી જાય. હમ બાકી થોડી વાર હમ અમે દેશી ખાતરથી છે ને કપાસને ઉપડે સારો. ખાલી આખી વાડીની ભીડ હોય ને દેશી ખાતર. ઓલું ઓન લાભ લઈ ગયો. આ હોતી ને એમ છે કે આ વાવેલા છે એમાં ફાલ સારો છે હો. એક નંબર છે. હજી આ જો આ તો હજી એમાં ફાલ આવે જ છે. આ બધા અડબાવ જ ઉગેલા છે જો આ હોતી. પણ આ અરડા અલગ છે હો આખા ઈ. હાલો મિત્રો, ચા પીવી હોય જો વાડીએ ચા બને ગરમા ગરમ. દૂધ નથી, આપણે દૂધ વગરની પીવાની છે આજ. તો ફાઇનલી મિત્રો વાડીએથી આપણે આવી ગયા છે ઘેરે ને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ બીજા નવા બ્લોગમાં. આવજો. જય માતાજી બધાને.